Bruh. અરે વાહ અમારું પ્રાઇમસ અને આ અમારા વાસણો અને અમે રસ્તામાં થર્મોસમાં ચા ભરાવી છે પી લઉં હાલે. ના ના એમ કરું પેલા ભૂખ લાગી છે ને તો શાક લઈ આવું પછી ચા પીશ. ભલે પડી પેલા શાક લઈ આવું. આ બે ખુરશી, આ સ્ટવ આવી ગયો, માટલું, અરે વાહ, આ તો ચા ગરમ લાગે છે ભાઈ, આ તો પીવા છે. આપણે છે ને ભાડું આ જેવા ટકોરા બંધ ગોઠવ્યા છે કે હવે મને લાગે છે કે મારું ઘર રાત રચીલા વાળું બહુ સરસ થઈ જશે. જોતા રહીએ ને કેવી રીતે ગોઠવાય છે. ઘરઘણી રાખી ગયો છે શું? માયાળુ દયાળુ છે બચારો. પોતાના ઘરમાં ધીમે ધીમે બધું હવે સામાન કશું તો થોડા દિવસમાં બધું સેટ થઈ જશે. ઘરઘણી જરાક કેવું પડશે કે જરાક સાફ સફાઈ કરી નથી, જીવડા બહુ થઈ ગયા છે. અરે ઘરઘણી થર્મોસે રાખી ગયો છે. 5000 રૂપિયામાં થર્મોસ પણ. વાહ, વજે તો ખાલી ને કાંઈ કરો હળદર વાળું દૂધ તો નહીં ને. આય ચાય આય ભલા. વાહ, દીપકજી ચા. વાહ, ખાંડ ઓછી હે, ભાવ વધી ગઈ એટલે થોડી હલ્દી. રાતના નોકરીએ જાય છે ત્યારે આ ઘરઘણીનો થર્મોસ લઈ જાય છે. પોતાને જીવડાવી પટ પડાવી જો. વાહ, જોઈએ તો ખરા ભલા ઘરઘણી બીજો બધો શું રાખી ગયો છે. હે રસોઈના વાસણ. એ વાહ ઘરઘણી વાહ, દંડવત પ્રણામ ભાઈ. ઓહો, હવે તો રસોઈઓ બનાવી શકાશે. હુકમ સાહેબ લાગે આપણે ને ના તો ને અંદર કેરોસીન તો છે નહીં. કોકને ભલામણ કરીને મેળ કરીને ને કેરોસીન ભરાવી. આમાં શું? અરે શાક પકાવવા ને જોઈએ તો ખરા શું શું છે. શાક લેવા ભૂલાઈ ગયું થેલી વધારે જીવ બનાવી શું જીવ કાલે. હાલો ત્યારે હાલો. વાહ ઘરઘણી વાહ. શાકભાજી અને બધી આ વસ્તુઓ તો મને આજુબાજુમાં જ મળી રહે છે. બટેટા લઈ આવી જો. શું કરવાનું? અરે ટીપુ આવી ગઈ. અરે વાહ, એ ઘરઘણી, ઓ ઘરઘણી, ઘરઘણી. પેલા કાકા હું તમને પગે લાગી લો. એ જીવતી રે જગના મેળા સુધી. વારે વાહ. મારામાં કઈ નવું લાગે છે કઈ? કે હા, તમે જોવો ને મારું કેટલું સરસ સજાવી દીધું. હું સામાન લેવા ગઈ ત્યાં સુધીમાં મારા માટે એક નહીં 2 ખુરશી આવી ગઈ. અને આ શાકભાજી લઈને આવું ને એટલી વારમાં તો ટીપોઈ પણ આવી ગઈ. વાહ ભાઈ વાહ. બાબા આ છે ને આ બધું રાતવાળું ભાણું છે ને એને ટપરિયા મૂકી ગયો છે. હા એટલે મને એમ લાગે છે કે એ લોકોને ખબર નથી કે આ કાકાએ કરંડિયામાં 2 સાપ સાચવ્યા છે.
મારી આટલી સગવડ સાચવશો ને તો હું 1000 રૂપિયા ભાડું વધારી આપીશ તમને. અરે પણ તમારે ભાડું વધારવાની જરૂર નથી. જે ભાડું આપો ને ટાઈમસર આપજો બસ. હવે ઈ તો આપીશ જ ને. હા. અને હવે આ શાક લઈ આવી છું તો સુધારી અને સરસ મજાની રસોઈ બનાવી. અરે હા શું પ્રાઇવેટ છે પણ કેરોસીન નથી. કાકા હા. તમે મારી આટલી સરસ સગવડ સાચવી તો મારું એક કામ કરશો બોલો બોલો શું કામ છે? બોલું પ્રાઇમસ છે હા શાક પણ છે હા પણ પ્રાઇમસમાં કેરોસીન નથી કેરો- તો મને કેરોસીનનો ડબ્બો લઈ આવી દો ને. કેરોસીન? બાબા આ અહીંયા ઊભા જેવું નથી. આ ભાઈ ધંધે લગાડે છે. ઓલી જમનારીને તો તમે લાઈનમાં ઊભી કેરોસીન લઈ દેતા હતા. સાંભળો તો ખરા કાકા. ઓહો. હવે આ પ્રાઇમસમાં કેરોસીનની વ્યવસ્થા મારે જ કરવી પડશે. હાલો કેરોસીન લઈ આવો હવે. લઈને કેરોસીન લેવા ગયો ને ઉતાવળમાં આમાં ઘર ખુલ્લું રાખી ગયો. અરે અરે આ ટપકણી આ તો મૂકીને મળી અહીંયા. ઓહો કોના છે ભલા? જોઈએ તો ખરા શું છે હે? અરે વાહ વાહ વાહ. આમાં જે આ ઘણીનો છે. ઓહો એ કઈ આવો હે? ઘણીએ બીજો બકાલો રાખ્યો છે. સવારના જનતા ઘર કને શાક વેચે છે કે શું કાકા? ઈ બધું તો ઠીક. એને કેમ ખબર પડી કે મુકે બટાટા બોરા ભાવે ના? એ હોય તે આપણે તો ખાવાથી કામ ને બરો ભેગું ઊંધિયું બનાવી હાલો હવે હા મકાનની માથા કુટુંબમાં છે ને ત્રણેક દિવસથી ખાવાનો મેળ નથી દેવા. ઓહો હાલો ત્યારે મેં લાઈન આપી કૃષ્ણ નામની પણ સાબુ તો છે નહીં. શિવજી ઉગાડો હોય ને તો પેલા સાબુ લઈ આવું. શિવજી નો છે ને. અરે અડધો ઉગાડો તો હશે. દુકાન ખુલી હશે ને પછી કદાચ અડધું સાબુ લઈ આવું ભાઈ. પછી ઘસી નાઈશ. ફળિયા માણસ એટલો બધો સારો છે ને કે મને આજુબાજુમાંથી બધું જ મળી જાય એમ છે. અરે વાહ. એ લે આ તો કેરોસીનનો ડબ્બો આવી ગયો. આ ગરદણી જબરા છો. અરે વાહ. એ ગરદણી ઓ ગરદણી ના કોઈ ના આવે. ક્યાં બોલાવે છે? હા બોલો બોલો. કાકા હા. તમે ન હોત ને તો હું તો લાંબી થઈ ગઈ હોત. કેમ? આ જુઓ તમે મારા માટે કેરોસીનનો ડબ્બો પણ લઈ આવ્યા. ઓહ અરે વાહ રે વાહ. તમારો ઉપકાર જેટલો માનું ને એટલો ઓછો છે. અરે ઉપકાર શું માનવાનો હોય બાબા? આ છે ને રાતવાળું ભાડું કેરોસીન નાખી જો લાગે છે. આપણે બોલવું નથી હો. ન બોલવામાં ન બોલ. કાંઈ નહીં બોલું. હા શું વિચાર કરો છો કાકા? હું વિચાર એમ કરતો હતો કે ભગવાને આવડો મોટો દરિયો બનાવ્યો તો એની જે માટી નીકળે એ ખોદીને એ નાખી ક્યાં હશે? અને આવડું મોટું આકાશ બનાવ્યું તો એ આકાશને છોડી એના છોડિયા એને ક્યાં નાખ્યા હશે? ભગવાનને ખબર. અત્યારે તો તું ભગવાનનું નામ લઈ અને રસોઈ બનાવ. બરાબર છે. અને સાંભળ અમને થોડી ચખાડી દો. હા, પણ ચાખતી તો રસોઈ. હા તો ઠીક. આ શું વાત? 9 વાગી ગયા કે હું તો ભૂલી જ ગઈ. મારી બેનપણીના ઘરે જમવા જવાનું છે મારે. હું હવે તમારા જેવા ભૂખડી બારસને તો કોઈ જમવા કહેતું હશે? બાપા તમને કે તે ભૂખડી બાવે. અરે એને કેમ ખબર પડી કે હું ભૂખડી બારસ છું? ના, ઓ તમે તેદી અતુલ મહેતાના ઘરે નતા ગયા જમવા? અતુલ મહેતાએ કીધું હશે. તો ગુલાબ જાંબુ બે ખાતા હતા અને જાસમી 8 કિલો ઠોકી ગયા હતા. કાકા, હું જાઉં છું. તમે
રાખજે. આ તને કોણે કીધું? અતુલ હે? અતુલને હવે તું કહી દે ને, ઈ બધાને વઢે છે, હવે હુંય ને વઢી. એ કીધા કાકા ગરદની કાકા એ ગરદની કાકા એ હેલ્પ કર દે કાકા એડા લે ના બધું કહી દીધું. અરે ભાઈ, બાબા પાછો વઢી ગયો ને કહેજે. હા 3 દિવસથી વટકાઉં છું હા. આ મકાનના ફરવા જ્યાં જ્યાં જાઉં છું બધી જગ્યાએ વટ પડે છે. આવું તો લઈ આવ્યો. અતુલ ભાઈ વટે અરે ભાઈ વડે કાકા તમને છે ને તે પેલા મારા પાસ્તાને પ્રણામ એ ભાઈ 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 અરે હા તમે મારા પર કેટલી મહેરબાની કરી હે હા તમે છે ને હે મારા માટે આ પ્રાઇમસ લઈ આવ્યા હા હે તમે મારા માટે મકાન લઈ આવ્યા હા, મકાન. હે તમે મારા માટે આ રસોડાનો સામાન લઈ આવ્યા કાકા બધી મહેરબાની કરીને એક મહેરબાની હજી કરો ને શું? મરચા ઘણા ભેગા થઈ ગયા તારી ના કોઈ જરા હું અને મરચા કરું. બે ખાસમાં આપણે હે એ બાબા એ મને પકડમાં ચક્કર આવે છે. તમે કંટોઈ હતા મરચા તો એ મને ચક્કર આવે છે. હાલો હાલો તમે વૈદ વિપુલ ભૂત પાસે તેની અરે પણ એ વૈદ છે કે બૂચ છે? વૈદ રાજ પણ એના કામમાં નિપુણ છે હા. તમારા હોટલમાં ભૂત નાલી દેશે સારું છે આમાં તમે ઠંડા બાપ દીકરો ચપલી ના કરે આ ઘર ગણીએ તો મરચા ન કરી દીધા હાલો ને આજુબાજુમાં કોકના ઘરે નવા વર્ષના રામ રામ કરી આવું એ નાસ્તાની ધબ કાઢી આવું પીસો ભરે આવે છે. વર્તણી પણ મારો કેટલો ખ્યાલ રાખે છે હે? બહુ સારું. આ વર્તણી મારા રૂમમાં લેંગો શું કામ સુકાવે છે એનો? છી! શું? લે અને આ ટુવાલિયા કોને ફેંક્યો? આ તો સાવ આમ મને સમજાતું નથી કે કાલે હું ઓફિસથી આવી ત્યારે ટીપોઈ ઉપર નાસ્તો પડ્યો હતો. આ ગરદણી મારા માટે નાસ્તો શું કામ મૂકતા હશે? ખબર નહીં હશે મને શું. હાલો ટુવાલ બાથરૂમમાં સુકાઈ આવું. ભાડુઆત નંબર 1 રાત પાડી વાળો મોકલ્યા અને ભાડુઆત નંબર 2 દિવસ પાડી વાળી. ઈ બાબા એને બેને એમ જ લાગે છે કે આપણી એના ઉપર કેટલી બધી મહેરબાની છે. જસ તમે ખાટો છો હા તો કાકા હા ઊભો તો. હા લેંગો તમારો છે હા હા લેકો મારો. તો મારા રૂમમાં શું કામ રાખો છો? મારો મારો નથી. તો તમે ક્યારે પહેરો છો? હું લેગો તો ઓવર ટાઈમમાં પહેરું છું. આ બબાલો છે બબાલો. આમાં ટટ્ટા પત્તા નથી કોઈ નથી. છી! કાકા તમને કહી દઉં છું આજ પછી મારા રૂમમાં છે ને આવા લેંગા ને લુંગી ને આવા કચરા મને નહીં જોઈએ. અને હા કાલે હું શાકભાજીમાં રીંગણા લઈ આવી હતી તો એના બટેટા થઈ ગયા. મને એમ હતું કે મુશ્કેલી વેઠીને તમે મારી સગવડ સાચવો છો પણ સગવડ નહીં, તમે તો મારી અગવડ વધારો છો. અગવડ બટેટાના લીંગડાના બટેટા એકવાર ઊંધી કમાલ છે મારી ભાઈ કે છે ભાઈ ચોખ્ખું છે? અને સાંભળો કાકા, હા કાલે હું નાવા માટે લક્ષ સાબુની બોટલ લઈને આવી હતી. નાવા ગઈ ત્યારે લાઈફ બોય તો શું તમે મને બાપ દીકરો સાબુની ગોટી પણ બદલાવી નાખો છો અને ટોપી રામ લાગો છો. ટોપી રામ બને. એ બાબા તમે પેલા ટોપી વેચતા હતા આ ચોખ્ખું છે? અરે અહીંયા તો રીંગણાના બટેટા અને બટેટાના રીંગણા આવું તો બધું થઈ રહેશે. અને દિવસે જોશો ને તો બાઈ મારો અને રાત્રે જોશો તો ભાઈ મારો. અરે આ બધી કેવો છે રામ જાણે કાંઈ રાખવાની ન કરો. અને આ બધી માથાકૂટમાં હું તો ભૂલી જ ગઈ આજે મારા માસામાસી આવવાના છે. ધર્મશાળા છે હા, ધર્મશાળા એ રૂમ ભાડે રાખ્યો છે. 5000 રૂપિયા ભાડું દઈશ. ઓહો. અને એના માટે જમવાની સગવડ તો કરવી પડશે ને હા, મારે. હા, હા, કરવી પડે. તો
હું જરાક જઈ અને ખભાનું શિખર લઈને આવું છું. ગાભાન સુધી અમારી બેન ગણતરી કરી દો. થોડી બારસ તો છે નક્કી જ છે. હા એ રામજી રામજી ભાઈ એ વળી રામ અરે કાકા હે ઈ બધું તો ઠીક પણ તમે મને ઈ કહો તમે આટલી બધી મારી મહેરબાની કરી હે તો હવે જરા અરે આ મારા રૂમમાં પંજાબીને આ બધું કોણે સુકાવ્યું કોણે સુકાવ્યું આ બધું હે મારા રૂમમાં આ બધું કાઈ નહીં જોઈએ મને હે આ તો જરા ઠીક થયું કે મારા શેઠ છે ને પેલા આલા ગયા હતા અરે પણ 8 વાગ્યા પહેલા આવતો તકલીફ તો થાય ને. તારે કેવું તો નહીં કેમ 8 વાગ્યા પહેલા આવી ગયો? કાકા હું મને ઈ ગયો મારા રૂમની એક ચાવી તો મારી ગણે છે તમને બીજી રાખી છે હા રાખી છે એટલે હામી હા તો ઠીક. જ્યારે મારા રૂમમાં આવું ત્યારે આપણે નવા જેવું જોયું બાલી બાઈ ગટકે છે બાઈ આ ટ્રેનની સાંકળે પર ખેંચવા દે ને મારા રૂમમાં કાંઈ નહીં જોઈએ હા મારા બાપુની ભૂરું જોડી લાવો ના 2-4 દિવસ સવારે કરવાના આવવાના છે આવું જોઈ કાંઈ જોઈ ત્યારે અરે ભાઈ આ છે ને કાલે મારા મહેમાનના રૂમમાં આવ્યા હતા ને એ ભૂલી ગયા લાગે છે. આજે બપોરે આવે ને તો એ લઈ જાય તું કામ ચિંતા કરે છે ભાઈ? હે હા તો ભલે હા. બાકી આપણે આવો કાંઈ જોઈ નહીં બોલા ને મારા બાપા સાથે ભાઈ આવવાના છે. મારા બાપાને વસ્તી થાય આ છે. ચૂપ કર. હા શું મારો એકનો એક લેંઘો અહીંયા કોણે ફેંક્યો હે આ કાકા હું નાઈટ નોકરીમાં જાઉં નાઈટ ડ્યુટીમાં ત્યારે પહેરતા તો નહીં હોય ને પેલો રાત કરી નાખ્યો છે આ જરા ધોવા દઈ આવું ગાભાનું શ્રીખંડ તો હું લઈ આવીશ. માસા માસી એકલાસ રાજી ખાશે શ્રીખંડ ખાઈને. ઈ બાપ રે આ શું મારા કપડા મારો ડ્રેસ નીચે હું માં ગરદડીને શું કેવું આ સમજાતું નથી. અને મારા માસા માસીનું નાનું છોકરું છે તો મેં જમીએ થઈને કીધું તું કે મને ગોળિયાની જરૂર પડશે ગોળીઓ નથી. તો હજી જમીએ થઈ ઘોડીઓ લઈ જાજો 12 વાગ્યા પહેલા એ હા આવી જમીએ થઈ. ગોળીઓ પપ્પાએ હવે તો માસા માસીએ રાજી અને ગોળિયામાં સૂએ એટલે એનું છોકરું એ રાજી. વારે વાહ. પણ નાના બાળક માટે મારે દૂધની વ્યવસ્થા કરવી પડશે. દૂધની બોટલ તો જોશે. આ શું છે માસા માસીને એમ ન લાગવું જોઈએ કે મેં લગ્ન નથી કર્યા તો મને પરણાની કોઈ રીતની ખબર નથી. ચાલ પેલા હું દૂધની બોટલ લઈને આવું એટલી વારમાં. આ મારી વહુએ કહ્યું કે આ જરા છોકરાને રમાડી આવો ત્યાં સુધી હું રોટલી કરી લઉં. આ પણ એને ખબર નથી કે આ છે ને મને રમાડે એવો છે. હે આ શું બાબા ગોળ્યું હે? અરે મેં એને ના પાડી હતી કે અહીંયા ગોળિયાની લપ ન જોઈએ. આપણે આ પરણેલાને રૂમ આપતા જ નથી. મેં કરી લીધો હશે. આ ખબર નહીં બોલે ક્યાંય કામ કર. હવે ગોળ્યું છે ને તો આપણે લેતો નથી. એને હું સુવડાવી દઉં જરા. હા એ જો એને કેવું બારકું ગોળિયું ફાવી ગયું. જરા રિશ્તા નાખતું હો. હા પાછો ગયો ખસી ને બબલો બન્યો હસી. સુઈ ગયો છે. બીનું ન કરજો ચોરી. હમણાં બાપાને કહી આવું બાપા. ચાલો દૂધની બોટલનો તો એક ગ્લાસ મેળ થઈ ગયો. એ આ શું છોકરો તો માસા માસી આવી ગયા લાગે છે. માસી એ માસી ના એ તો દેખાતા નથી. તો આજકાલ દિવાળીની સ્કીમમાં એમેઝોન વાળા છોકરાએ આપે છે કે શું ખબર નથી પડતી. એ ગરદણી
ગરધણી આ ઘરમાં ઘૂસે પછી ક્યાં જાય છે ગરધણી આ રૂમ ગોતવામાં તો શ્વાસ નાલાયક દીકરીઓ કે સ્ટેશને લેવા માટે ગામ જઈ ભટક્યો નહીં. ના રૂમ ના ઠીક લાગે છે. હવે જો એને સુંદર સુશીલ અને ટકાઉ કન્યા મળી જાય તો દીકરાનું ઘર વસી જાય. વાહ, બહુ સરસ. અરે આ વાંઢાના ઘરમાં ઘોડિયામાં છોકરું. આ ઘરેશનું જ ઘર છે કે બીજાના ઘરમાં ઘૂસી ગયું છે? ગરધણી તને કેમ દેખા? અરે તો મારા બાપા દૂર જટીલાલ તે બાપા પગે લાગુ. એ પગે નથી લાગે, ખરે નથી લાગે. અરે, પેલા મને એમ કે આ ઘોડિયું કોનું છે, છોકરું કોનું છે? રામજી ના મારું નથી. એ તો આ બધી રૂમની કમાલ છે. રૂમની કમાલ? અરે મોટા ધારી કમાલ તો મેં મારા સાત બરાબર નથી જોઈ. અહીંયા જો આવો મને જરાક બોલું થઈ ગયું હોત તો રૂમમાં કંઈક નવો જોઈ થઈ જાત. ઘોડિયાની લાઈન લાગી છે. બાપુજી આ ઘોડિયું મારું નથી. ભાવ નથી તો શું હું લઈને આવ્યો છું? સાચું બોલ, છોકરું કોનું છે? અરે એ તો આ બધામાંથી છોકરું આવીને સુઈ ગયું હશે. રેવા દે, રેવા દે. મને બાબા બનાવવાનું બંધ કર. સાચું કે તું પરણ્યો ક્યારે? છોકરી કોની છે? એનો બાપ કોણ છે? એનું ગોત્ર કયું છે? કઈ ગામનો છે? તો દે મને. ઓહ બાપુજી આ બધું આમાંનું કાંઈ જ મારું નથી. છોકરું મારું નથી, ઘોડિયું મારું. હું તો હજી કુંવારો જ છું. આ બધું તને ઘરધણી લઈને આપે છે. આ ઘોડિયું, છોકરું, એ બધું ઘરધણીનું છે. હા બાપા એની જ મોકાણ છે આ બધી. હમણાં બોલાવું એટલે બોલ પાદરી. એ રામજી કાકા એ હાડો પાડમાં, હાડો પાડમાં. મોકાણ મારા બોલાવું એ ઉઠી ગયો પાડમાં. આ છોકરો ઉઠી ગયું શું થયો? હા છોકરું શું અરે આ છોકરું કોનું છે? ઈ તો જ્યારથી સૂતું છે એ ઠીક છે, પણ એ મારા ઘરમાં આવ્યું છે ને ત્યારથી હું નથી સૂતો. માલુ છે માલુ એક સાલ નથી આવતો. સાસ તો બાપુજી જેવો આવે છે. એ દાદા છૂટે એનો. એ બધું તો ઠીક, પણ આ ઘોડિયું કોનું છે? ગોળિયું માલુ નથી, તમારું છે. તમે ગોળિયા વાળા છો ના ભાઈ ના, ઘોડિયું મારું કંઈક હોય. તો ક્યાંથી આવ્યું છે? મારા એક ના એક બાપુજી છે. એ બાપા તો એક ના એક જ હોય ને. ફૂલ જટીલાલ પગે લાગ સાક્ષાત. ફૂલ ચાટીલાલ, ફૂલ ચાટીલાલ પગે લાગુ. ગોળિયું તમે લઈ આવ્યા? એ મારા બાપ નથી લઈ આવ્યો. તો કોણ લઈ આવ્યું? એ ઘોડિયાની રામાયણ મૂકો ને. આ છોકરો ભૂખ્યો થયો ને ક્યાંનો એની માને આપી આવું હો. હા હાલ 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 હું જરા અરે આજુબાજુમાં તપાસ કરી આવું. મારા ઘરમાં ઘોડિયું મૂકી કોણ ગયું? તો હું ગઢવીભાઈને પૂછી આવું. આ ગોળિયું ક્યાંથી આવ્યું? ગઢવીભાઈ જણાવ્યા. ગોળિયું જણાવ્યા. તેર ખણી આવ્યો ગઢવીભાઈ. કઢાવો ગઢવીભાઈ. ઓ ગરધણી આ ગરધણી ક્યાં ગયા દેખાતા નથી. એ આ શું ઘોડિયામાં છોકરું એ દેખાતું નથી. ના ઘોડિયું પણ મારું નથી. જમિયતભાઈને ત્યાંથી હું લઈ આવી છું. બોલો હવે. ઘોડી જટીલા. આ જે હોય તે. કોણ નરેશ? અરે નરેશ, હમણાં જ બહાર ગામથી આવ્યો છું. આવીને આ રૂમમાં આવ્યો. રૂમમાં આવીને ઘોડિયું જોયું, છોકરું જોયું, તમને જોયા. કોણ? એ આ બધું પણ હું તો તમને નથી ઓળખતી. આ બધી ગરબડ શું છે ઈ મને પણ ખબર નથી. તમે આ રૂમમાં રહો છો? બિલકુલ મારો જ રૂમ છે. આ ઘોડિયું તમારું છે? કહા તમે પરણેલા છો? ના તો આ રૂમમાં બીજું કોણ રહે છે? આ રૂમમાં તો હું જ
જ રહું છું, પણ મારા રૂમમાં આવીને મને આટલા બધા સવાલ પૂછનાર તમે કોણ? યા તાર જીવડું તારી પાસે જીવડું સાઈડમાં. દીકરો નરેશ કોણ? તમે બંને બાપ દીકરો મેન્ટલ હોસ્પિટલમાંથી ભાગીને આવ્યા છો કે શું? હા, રૂમ મારા દીકરા નરેશનો જ છે. ઓ જાઓ, આ રૂમ તો મારો છે અને હું જ આ રૂમમાં એકલી રહું છું. કોણે કીધું એકલી રહો? અરે હું રહું છું એકલી, મારો રૂમ છે. અરે ઓ ચીજ કોકલી હું કોણ છો? અરે એ મારું નામ રમા, પણ તું કોણ છે અને મારા રૂમમાં શું કરે છે? હું ધૂળજીટીલાલનો એકનો એક સુપુત્ર નરેશ. આ રૂમ મારો છે. 5000 રૂપિયા મળીને ભાડું આપ્યું છે. કાયદેસરનો ભાડું આ છું. અરે જા ડોબા, જા ડોબા. એ અડો છે ને તારું બાપ. આ તો મારો બાપ પણ કેમ નથી? પોતાના બાપને ડોબો કહે છે. હવે સાંભળ, ઘરદાળીની બધી શરતો મંજૂર રાખી પૂરા 5000 રૂપિયા 4 મહિનાથી આ રૂમ પેટે હું ભાડાના આપું છું. તો એ બધું તો રૂમ માટે મેં પણ કર્યું છે. અને ઘરધણીએ મારા માટે એક ખુરશી ટેબલની વ્યવસ્થા પણ કરી છે. ગરદણીએ મારા માટે ખુરશી ટેબલની વ્યવસ્થા કરી છે. તો હું તો સામાનમાં તંબુરો લઈ આવ્યો. મને શું ખબર? હવે જા રૂડી, આ ટેબલ, આ ખુરશી, આ કાચનો ડબ્બો ધૂળજીટીલાલ નરેશના છે. ધૂળને ઢેફા. હવે આ ઘરધણીને બોલાવ, ઘરધણીને બોલાવ એટલે હું અહીંયા દૂર કે પાણીનું પાણી. અરે બીક તો નથી. ભાઈ હવે ઘરધણીને બોલાવ અને તમે પણ શું? આ બબાને ધૂળને લઈને બહાર જેવો આવ્યો. છે હવે. શું છે? ધૂળ જેવા નામો રાખ્યા છે તે. હા, ના. શું છે? દિવસ પાલી અને રાત પાલી બે ભેગી થઈ ગઈ. તો દિવાળી પછી પણ ફટાકડા ફૂટશે. દિવસ પાડીને તમે બાપાને બોલાવ્યા? તમે બોલાવશો તો નહીં આવે. બોલાવો. એ રામજી કાકા મારે આવું ને જટ જોયું આવ્યું? કાંઈ? આ બેન બોલાવશે ને એટલે આવશે. કાકા, ઓ ઘરધણી. એક ટ્રેક ઉપર બે ગાડી ભેગી થઈ ગઈ શું? એ રામજી કાકા શું છે આ બધું? હવે મને સમજાય છે કે આ બધી મોકાણ શું છે. હે આ ડુંગળીના બટેટા, ગંજીનું ગાઉન, પેન્ટનું પંજાબી, લુંગીનો લેંગો કેમ થતો તું ને મને કે ખબર પડી. ઘડિયા કે અરે મને પણ હવે જ સમજાય છે કે હું ડુંગળી તો ખાતી નથી. મારા રૂમમાં ટીપોઈની નીચે ડુંગળીઓ પડી હોય છે. અરે કોણ લઈ આવે છે એ હવે સમજાય છે મને પણ. લાલ હતી કે સફેદ હતી? જે હોય તે આવે, હું તો જોઉં નહીં એવી ડુંગળીઓને. અને કાકા તમે પણ શું એક રૂમમાં બે જણાને રાખો છો બારવા તરીકે? આજથી તો મારા બાપાએ સીધા સાથે setting કર્યું. યાર આ માણસ છે કે શું છે? અરે કાકા તમને ખબર નથી, એક રૂમમાં બે ભાડુઆત ન રખાય. હવે સાંભળો, હું આ રૂમ છોડીને ક્યાંય નથી જવાની. અરે એ ધૂળજટી પુત્ર નરેશ, હું પણ આ રૂમ છોડીને ક્યાંય નથી જવાનો. ઓ નરેશ પિતા ધૂળજીટીલાલ, હું શું કામ જાઉં? હું રહીશ. તો હું શું કામ ગયા? હું તો આ બધી દીકરાની જોઈને જઈશ. તમે જાજો. તમારે કોઈએ આ રૂમમાંથી ન જવું હોય ને તો કાંઈ નહીં, હું અહીંયાથી ભાગું છું. આ જાવ છું સાંભળો, હવે તો આ રૂમનો ફેસલો કરીને જ જાઓ. આ રૂમમાં કોણ રહેશે? હવે હું મારી શરતોની અંદર બાંધછોડ કરું છું. હા, છોડવાનું છે એ બતાવી દઉં. જે બાંધવાનું કે છોડવાનું હોય એ બધું હા, બાંધછોડ ઈ કરું છું કે હવે આ રૂમ એને જ હું ભાડે આપીશ કે જે સૌથી વહેલો પરણશે. હું તો મારા પુત્રને પરણાવવા માટે જ આવ્યો છું. આ આરકેએસ કોમ્પ્લેક્સને 25 વર્ષ થયા, એમાં આખી રાત ભેગી થઈ છે. એમાં ક્યાંક આનો મેળ પડી જશે. જો, મારો મીઠું બોલ. હવે ખાવા તો જો હજી હું બેઠી બેઠી. શું મીઠું મોં આવે? ઈ તો થાતું થશે તમારા નરેશનું. હાલ્યો, હું તો કાલે જ પરણી ગઈ. કાકા લ્યો કોટના કાગળિયા. વાહ તો પછી વાહ વાહ વાહ, વાંચો. આ તો છોકરી હોશિયાર નીકળી. વાંચો. અને
છોકરો મંત્રી છે કે તંત્રી છે? તો પછી નરેશ આને પેલા લગ્ન કરી લીધા છે એટલે હવે તને હું મારા ભાડુઆત તરીકેથી મુક્ત કરું છું. બાપુજી હવે પાછી પતરાવાળી દુકાનમાં સુવાનો વારો આવશે. હવે તમે મારો રૂમ જાઓ. ગયો. તમે જાઓ હવે બેઠા શું છો? અલે મને છે ને બીજી વાર હનીમૂન માટે પેલાલા જાવું છે. પેલાલા 25 વર્ષની રજત જયંતિમાં બીજી કોઈ મળશે? એ ગયો.